ડાયમંડ સિટી સુરતમાં રત્ન કલાકારોની હડતાળ, વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓની હડતાળ। મહિલા રત્ન કલાકારની તબિયત લથડી, મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી। સવારથી કલાકારોને કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાના આરોપ સાથે હોબાળો કર્યો હતો। સેલેરી અને બોનસને લઈને 2 દિવસથી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે વિરોધ। સામે દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા વિરોધ દર્શાવવામાં આવ્યો। કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને કામ નહીં કરીને વ્યક્ત કર્યો રોષ। તો કંપનીએ આવેલી પોલીસને પણ કંપની સિક્યોરિટી જવાનો દ્વારા બંધક બનાવ્યાનો આરોપ છે। આ સાથે ગર્ભવતી મહિલાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું। અમારું સામે દિવાળીએ બોનસ આપવાની ના પડે। તમને ખબર જ છે કે અત્યારે પરિસ્થિતિ કેવી છે। આટલા લોકો પોતાના પરિવાર લઈને બેસેલા છે। આજે સામે દિવાળીએ નાના માણસોના પગાર કાપ કરવાની વાત કરે છે, બોનસ આપવાની વાત કરે છે, કાપી નાખવાની। મેનેજમેન્ટ અમને 2 દિવસથી અમે વિરોધ ઉપર બેસીને પ્રદર્શન કરતા હતા, પણ એ લોકોએ અમારું સાંભળ્યું નહીં। અમને અહીંયાથી પગાર બોનસ બંધ કરી દેવાના અમારા અને 15% પગારની કાપ માંગે છે। અમને બધા અહીંયા કારીગર 2500 કારીગર છે અમારા, બધા સ્ટાફમાં અમારો હાઈટનાટ કહેવા માંગે છે। અમને ધીમે ધીમે અમારી પર દબાણ આપવા માંગે છે, શોષણ કરવા માંગે છે અમારા કારીગરનું। 4 વર્ષથી અમારો પગાર નથી વધ્યો, પગાર કાપવાની વાત કરે છે, નીચે બધાનો પગાર કાપ કરે અને પગાર બી નહીં વધાર્યો, પગાર બી નથી વધાર્યો। અત્યારે જે મંદીનો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબરનો પગાર જે છે, ઓક્ટોબરનો પગાર છે બોનસ તરીકેનો, એ અમે આપવા તૈયાર છીએ, પણ માર્ચ મહિનાનો જે એક્સ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી। સિક્યુરિટીની રત્ન કલાકારો સાથે કોઈ મારામારી થયેલ હોય એવું કોઈ રજૂઆત અમને મળેલી નથી, એવી કોઈ રજૂઆત અમને મળેલી નથી। સિક્યુરિટી કે રત્ન કલાકારોએ પણ અમને એવી કોઈ ફરિયાદ કરેલી નથી કે અમારી સાથે કોઈ સિક્યુરિટીના કર્મચારીએ મારામારી કરી। ભરૂચમાં સાધુ વેશમાં 5 ગઠિયા ઝડપાયા છે। સંતોષી માતાજીના મંદિર પાસે સાધુ વેશે વારંવાર આવતા હતા। સોસાયટીમાં આવવાની ના પાડી હોવા છતાં આવતા સાધુ વેશધારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું। સાધુઓ અને સ્થાનિકો વચ્ચે હાથાપાઈ પણ થઈ હોવાની માહિતી મળી રહી છે। તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ધુતારાઓને પોલીસ મથકે સોંપી દેવાયા હતા। સાધુના વેશમાં આવેલા લોકો વૃંદાવન મથુરા બાજુના હોવાનું બહાર આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। વિપરીત બુદ્ધિ મન લાગે એમની બુદ્ધિ બગડી ગઈ છે। બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે। માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો, સમસ્ત નારી શક્તિનો અપમાન કરી રહ્યો છે, સમજ સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે। સ્વામીજી બોલ્યા છે અનુપ સ્વામી, એ બિલકુલ ખોટી રીતે બોલ્યા છે, યોગ્ય નથી અને એમના આવા શબ્દ વાપરવાના જોઈએ। એક સંત તરીકે લવરાત્રિ એ શબ્દ જ એમને શોભાવ્યો છે, સંતે આવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ। કોઈ પણ નારી શક્તિ માટે કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ નહીં થવો જોઈએ અથવા તિરસ્કૃત ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ। જ્યારે ભાષાનું સૌષ્ઠવ જળવાશે તો કોઈ વસ્તુ થશે। સ્ત્રી માટે કરીને આ 9 દિવસ નારી શક્તિને જ સમર્પિત દિવસો છે, ત્યારે જ્યારે ભગવતી શક્તિની ઉપાસના કરવાની હોય ત્યારે કોઈ પણ સ્ત્રી માટે, આપણે ત્યાં તો બાલિકાઓનું પૂજન થાય છે। નવરાત્રિના પહેલા દિવસે 1 બાલિકા, બીજા દિવસે 2, એમ 9મા દિવસે 9 બાલિકાઓનું પૂજન થાય છે। અને જે 10 વર્ષથી નાની બાળાઓ છે એ બાળાઓના પગે લાગવાનો રિવાજ આપણા ત્યાં છે। તો ગુજરાતની ગરિમા પર, ગરબા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયી ભડક્યા છે। ન્યૂઝ 18ને અનુપમ સ્વામી સામે આ અંગે ખુલાસો પૂછ્યો અને તે બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં જ સ્વામી અનુપમનો ચેલો ન્યૂઝ 18ના સંવાદદાતા પર ભડક્યો અને ન કહેવાના શબ્દો કહ્યા। સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયીની આ હરકતો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે। તો સ્વામીએ પોતાના બફાટ અંગે બપોરે 1 વાગે ખુલાસો કર્યો અને જેવો કાર્યક્રમ પૂર્ણ થયો તે બાદ ભગવાધારી સ્વામીઓનું પોત પ્રકાશ્યું। ન્યૂઝ 18નો કેમેરો ચાલુ હતો તે સમયે સ્વામી અનુપમ સ્વરૂપના ચેલાએ ન્યૂઝ 18ના સંવાદદાતાને અપશબ્દો બોલ્યા। આ શબ્દો અમે આપને સંભળાવી પણ ન શકીએ। જે સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ કહી તે સ્વામીઓના ચેલાએ મીડિયાને અપશબ્દો બોલ્યા। એના પોતાના વ્યૂઝ વધારવા માટે જ આ બધા ન્યૂઝવાળા ભટકો
તમે હોત તમને જ કહું છું જે કે હું તમને વાત નથી, ખોટી વાત નથી. આમાં જે વાત છે એ સત્ય વાત તમે કેમ તમે ખોટી કરો છો? એ જે રીતના બોલે છે ખોટું બોલે છે. બોલો એમ નહીં વાત. ના બોલો. હવે તમારે જે બોલવું છે બોલો. મારે નહીં બોલવું. ના બોલો. જે હોય નામ શું છે? જે હોય મારે નહીં બોલવું. તો પછી ઉનાળો નહીં. તો પછી તમે આ બોલ્યા કેમ? કેવું બોલ્યો? હા કેવું બોલ્યો? કોની જોડે વાત કરતા હતા તમે? હું જેની જોડે વાત કરતો એની જોડે. અરે સ્વામીજી મારી વાત સાંભળો. એ અરે પણ સાહેબ આ સ્વામીજી આ ગાળો બોલે છે અને હા ભાઈ ગાળું ના એ બોલ્યા મને જ કીધું, એને મને જ કીધું કે તમે બોલ્યા તો તમને બી યાદ છે વસ્તુ એમ. મહાઆદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં તેમણે સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી છે. પોતાના પ્રવચનમાં સ્વામીએ કહ્યું કે નવરાત્રી એ 9 દિવસનો નાઇટ ફેશન શો, નવરાત્રી વાસનાના પૂજારીઓનો દિવસ છે. નવરાત્રી એ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે. દીકરીને બગાડવાનું આમંત્રણ લીગલ નોટિસ સાથે છૂટાછેડા માટેનું મુખ્ય કારણ પણ નવરાત્રી. યુવતીઓ માટે સ્વામી અનુપમ સ્વરૂપનું નિવેદન, ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે. ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતું મુકાય છે. યુવતીઓની સરખામણી સસલા અને હરણ સાથે. હવે તો નવરાત્રીમાં અંગ પ્રદર્શન થાય છે. રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રી યોજવી જોઈએ. 90% ભાગમાંથી ચોમાસાની વિદાય. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય. 28 જિલ્લામાંથી ચોમાસાની વિદાય. હવે ગરમી અકળાવી દેશે. હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તો સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે. गुजरात में जो है अब रेन जो है बहुत न्यून स्तर पे रहेगी. साथ ही हम बात करें आज जो है विड्रॉ लाइन को एक्सटेंड किया गया है, जिसमें मोस्ट पार्ट ऑफ जो है नॉर्थ अरेबियन सी है उसको भी इंक्लूड किया गया है. विड्रॉ किया गया है वेदर वहाँ से. एंड नवसारी, साउथ गुजरात का जो नवसारी डिस्ट्रिक्ट है वहाँ से जो है विड्रॉ लाइन ड्रॉ की गई है. अप टू नवसारी जो है मानसून को विड्रॉ कर लिया गया है. और साउथ गुजरात का एक्सट्रीम हिस्सा जो है 1-2 डिस्ट्रिक्ट्स बचे हुए हैं जो आगे आने वाले 2 से 3 दिनों के अंदर उनको भी जो है फेवरेबल कंडीशंस अभी बनी हुई हैं. उसके तौर पे जो है उनको भी विड्रॉ कर लिया जाएगा अगर सिस्टम परसिस्ट करता है. साथ ही हम बात करें पिछले 48 घंटों में जो है गुजरात के किसी भी हिस्से में जो है बारिश देखने को हमें नहीं मिली है. साथ ही साथ अगर हम बात करें तापमान की, तो तापमान अभी अपने नो लार्ज चेंज में बना हुआ है. आने वाले 24 घंटों के लिए अहमदाबाद में 35 डिग्री सेल्सियस और गांधीनगर में 34 डिग्री सेल्सियस तापमान रहने की संभावना है. और पूरे गुजरात में तापमान जो है 2 दिनों बाद जो है 2 से 3 डिग्री जो है बढ़त देखने को मिलेगी. ग्रेजुअल राइज रहेगा तापमान. તો ગુજરાતમાં સિઝનનો 30%થી વધુ વરસાદ, સૌરાષ્ટ્રમાં સિઝનનો 75%થી વધુ વરસાદ નોંધાયો. गुजरात रीजन में 30% नॉर्मल से ज़्यादा बारिश दर्ज हुई है और सौराष्ट्र कच्छ में 75% नॉर्मल से ज़्यादा बारिश दर्ज की गई है सीजन की. તો વરસાદને લઈને હવામાન ખાતાની આગાહી, ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય. આપણા ગુજરાતની ગરિમા ગરબા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયી ભડક્યા છે. ન્યૂઝ 18એ અનુપમ સ્વામી સામે આ અંગે ખુલાસો પૂછ્યો અને તે બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં જ સ્વામી અનુપમનો ચેલો ન્યૂઝ 18ના સંવાદદાતા પર ભડક્યો અને ન કહેવાના શબ્દો કહ્યા. સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયીની આ હરકતો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ પોતાના બફાટ અંગે બપોરે 1 વાગે ખુલાસો કર્યો અને જેવો કાર્યક્રમ પૂર્ણ થયો તે બાદ ભગવાધારી સ્વામીઓનું પોત પ્રકાશ્યું. ન્યૂઝ 18નો કેમેરો ચાલુ હતો તે સમયે જ સ્વામી અનુપમ સ્વરૂપના ચેલાએ ન્યૂઝ 18ના સંવાદદાતાને અપશબ્દો બોલ્યા. આ શબ્દો અમે આપને સંભળાવી પણ નહીં શકીએ. જે સ્વામીએ નવરાત્રીને લવરાત્રી કહી તે સ્વામીઓના ચેલાએ મીડિયાને અપશબ્દો બોલ્યા.
સ્વામીને જવાબ આપવો પડશે કે શું આ ચેલા જેઓ અપશબ્દો કહી રહ્યા છે તો તે આપણી સંસ્કૃતિ છે, તે આપણી પરંપરા છે? એક મીડિયા કર્મીને અટકાવવા અને ત્યારબાદ તેમને અપશબ્દો ઉચ્ચારવા. એને પોતાના વ્યૂઝ વધારવા માટે જ આ બધા ન્યૂઝ વાળા તમે હોય તમને જ કહું છું જે વાત નથી, ખોટી વાત નથી. જે વાત છે એ સત્ય વાત તમે કેમ તમે ખોટી કરો છો? એ જે રીતના બોલે છે ખોટું બોલે બોલો 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 એમ નહીં વાત ના બોલો હવે તમારે જે બોલવું છે બોલો. મારે નહીં બોલવું. ના બોલો. જે હોય નામ શું છે? જે હોય મારે નહીં બોલવું. તો પછી નહીં તો પછી તમે આ બોલ્યા કેમ? કેવું બોલ્યો? હા કેવું બોલ્યો? કોની જોડે વાત કરતા હતા તમે? હું જેની જોડે વાત કરતો એની જોડે. અરે સ્વામીજી મારી વાત સાંભળો. એ અરે પણ સાહેબ આ સ્વામીજી આ ગાળો બોલે છે અને હા ભાઈ ગાળું ના એને બોલ્યા મને જ કીધું, એને મને જ કીધું કે તમે બોલ્યા તો તમને બી યાદ છે વસ્તુ એમ. એને પોતાના વ્યૂઝ વધારવા માટે જ આ બધા ન્યૂઝ વાળા તમે હોય તમને જ કહું છું જે વાત નથી, ખોટી વાત નથી. જે વાત છે એ સત્ય વાત તમે કેમ તમે ખોટી કરો છો? એ જે રીતના બોલે છે ખોટું બોલે બોલો 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 એમ નહીં વાત ના બોલો હવે તમારે જે બોલવું છે બોલો. મારે નહીં બોલવું. ના બોલો. જે હોય નામ શું છે? જે હોય મારે નહીં બોલવું. તો પછી નહીં તો પછી તમે આ બોલ્યા કેમ? કેવું બોલ્યો? હા કેવું બોલ્યો? કોની જોડે વાત કરતા હતા તમે? હું જેની જોડે વાત કરતો એની જોડે. અરે સ્વામીજી મારી વાત સાંભળો. એ અરે પણ સાહેબ આ સ્વામીજી આ ગાળો બોલે છે અને હા ભાઈ ગાળું ના એને બોલ્યા મને જ કીધું, એને મને જ કીધું કે તમે બોલ્યા તો તમને બી યાદ છે. સંવાદદાતા સંજય ટાંક પોતે જોડાઈ ગયા છે. સંજય, એક તરફ સ્વામીજી એવું કહે છે કે આ નવરાત્રી નથી, લવયાત્રી છે, આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ વિશે તેમણે જણાવ્યું, આપણે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, પરંતુ તેઓ પોતાના અનુયાયીઓને શીખવાડવાનું લાગે છે કદાચ ભૂલી ગયા છે કે અપશબ્દો તો ન જ બોલાય કોઈને પણ, અને મીડિયાકર્મી પોતાનું કામ કરી રહ્યા છે, તેમાં કેમ અવરોધ ઉભા કરો છો? બિલકુલ દીપા, એક તરફ માં આદ્યશક્તિ આરાધનાનું પર્વ નવરાત્રી ચાલી રહી છે અને તેમાં જે અનુપમ સ્વામીનો જે વિડીયો જે સામે આવ્યો છે અને જે અનુપમ સ્વામી જે છે તે પોતે વસ્ત્રાલના ગુરુકુલ જે સ્વામિનારાયણ ગુરુકુલ છે ને ત્યાં સેવક તરીકે તેઓ પોતે સેવા આપી રહ્યા છે અને તેઓનો જે આ વિડીયો જે સામે આવ્યો છે ચોક્કસથી તેમાં પણ તેઓએ જે નવરાત્રીને લવરાત્રી શબ્દનો જે પ્રયોગ કર્યો છે ને તેને લઈને ક્યાંક ને ક્યાંક આખો વિવાદ અને આ વિવાદાસ્પદ વિડીયો જે છે તે જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે આ પ્રકારની તેઓના જે અપશબ્દોનું જે ઉચ્ચારણ જે કર્યું છે તેઓએ અને તેને લઈને મીડિયા સ્વાભાવિક છે કે તેમની સમક્ષ જે છે સમગ્ર મામલે પૂછપરછ કરે છે, ત્યારે તેમના જ અનુયાયીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક આ મીડિયા ઉપર જે છે ભડકતા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે. વસ્ત્રાલના ગુરુકુળમાં આ જ્યારે અનુપમ સ્વામીના ઇન્ટરવ્યુ લઈ અને બહાર જ્યારે નીકળતા હતા ને ત્યારે જે તેમના ચેલા જે છે તે ક્યાંક ને ક્યાંક અપશબ્દોનો જે પ્રયોગ મીડિયાને લઈને કરતા હોય તેવું સામે આવ્યું હતું અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમની સાથે બોલાચાલી પણ થઈ હતી અને વાદ વિવાદ પણ થયો હતો. સ્વાભાવિક છે કે એક તરફ અનુપમ સ્વામી જે છે તે સમાજને પોતે જ્ઞાન આપતા હોય તે પ્રકારના વિડીયો પ્રસારિત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓના જ ગુરુકુળમાં રહેતા જે ચેલાઓ જે છે તેમને સભ્યતા શીખવાડવાનું ભૂલી ગયા હોય તેવું આ જે પ્રકારનો અત્યારનો જે વિડીયો જે અમારી સાથે જે બોલાચાલી થઈ છે, મીડિયા સાથે જે બોલાચાલી થઈ છે અને તેમાં જે છે જે જોવા મળી રહ્યું છે. જી દીપા. સંજય, સાધુ માટે એવું કહેવાય છે કે શાંતચિત્ત હોય, સહનશીલ હોય, શાલીન એમનું વ્યક્તિત્વ હોય, તો એ સાધુને આવી રીતે અપશબ્દો કેવી રીતે શોભી શકે? તમે આખા સમાજને શીખવાડો છો, તમારી ઉપર જવાબદારીઓ છે કે તમે આખા સમાજને એક રાહ ચીંધો. આ તો એવું જ થયું 100 ચૂહે ખાકર બિલ્લી હચકો ચલી, એ પ્રકારે જ્ઞાન તો તમારે આપવું છે પણ પોતે કોઈ જ અમલ નથી કરવો. બિલકુલ બિલકુલ દીપા, આ જ પ્રકારનું જે છે તે જોવા મળી રહ્યું છે. સંતો હોય, સાધુ હોય કે જે સમાજને એક સંજય, આપની પાસે આવીશ. અમારી સાથે જ્યોતિર્નાથ મહારાજ જોડાઈ ગયા છે.
મહારાજ, તમને વિવાદથી ખાલી અવગત કરાવી દઉં કે નવરાત્રી આપણો તહેવાર, આપણી ગરિમા, અને તેને અનુપમ સ્વામીએ કહ્યું કે આ લવયાત્રી છે. ત્યારબાદ તેમણે સૂચના આપી કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. એ બધું બરાબર હતું, ચલો, દરેકનો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. સ્વામીને પણ સ્વતંત્રતા છે કે તેઓ કહી શકે. પરંતુ જ્યારે અમારા સંવાદદાતા તેમની પાસે સવાલ કરવા પહોંચ્યા, તેમના અનુયાયીએ અમારા સંવાદદાતાને અપશબ્દો કહ્યા. શું આ રીતનું વર્તન એક સાધુને શોભે? પહેલા તો આપણે એને સાધુ કહીએ છીએ તે આપણો ગુનો છે. આ અનુપમ સ્વામી નહીં, અનુપમ ઠગ છે. જી, આજે સમાજમાં એમની વિકૃતિઓ જયારે બહાર પડી રહી છે, મેં ચોખ્ખું કીધું કે એમની આંખોમાં પણ વાસના રહેલી છે, એટલે દીકરીઓને સારા સ્વરૂપે જોઈ નથી શકતા. ત્યારે આપણે એમને જયારે પ્રતિક્રિયા લેવા જઈએ કે તમે આવું બોલ્યા હતા, તો એ પછી પોતાનું પાપ બહાર આવતું હોય તો ઉગ્ર જ બની જાય ને કોઈ પણ માણસને. આ સ્વાભાવિક એમની દિનચર્યા છે, કારણ કે આ લોકો બેસિકલી સમાજની અંદર રહેલા સામાજિકવાદીઓ છે અને તે લોકો કાયદેસરના દેશદ્રોહીઓ છે, આપણા ધર્મદ્રોહીઓ છે. અમને ક્યાંય સાખી લેવાની જરૂર નથી ને તમારા બધાનો આભાર કે તમે બધાના પડદા ફાશ કરો છો. જ્યોતિર્નાથ મહારાજ, તમે શું સંદેશ આપવા માંગો છો આ ઘટના? સમાજમાં આવા લોકોથી ચેતતા રહેજો. આ બની બેઠેલા સાધુઓ, ઘનશ્યામ પાંડેના વંશજોએ આ સનાતન ધર્મની ઘોર ખોદવાની કોશિશ કરી છે. ચાચો અને તમારા બહારને આવે ને તો કાઢી મૂકજો. આભાર જ્યોતિર્નાથ મહારાજ, અમારી સાથે વાતચીત કરવા માટે. અમારા સંવાદદાતા સંજય ટાંક જોડાયેલા છે. સંજય, જ્યોતિર્નાથ મહારાજની પણ વેદના એક રીતે બહાર આવી છે કે આ પ્રકારના જે લોકો છે તેમને સાધુ ન કહી શકીએ, તેમને માત્ર સંતની ઉપાધિથી જ નવાજવામાં આવે. એટલે આ પ્રકારે તેમની પણ વેદના સામે આવે.